અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બોટાદના ગઢડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ અત્યારે ચાલી રહી છે અને ધોધમાર વરસાદથી અનેક ડેમ અત્યારે છલકાઈ ઉઠ્યા છે. તળાવ હોય, નદી હોય કે નાળા હોય, તમામ પાણીથી છલકાઈ ઉઠ્યા છે. આ ઉપરાંત પાલીતાણા પંથકમાં પણ વરસ્યો છે ભારે વરસાદ. પાલીતાણાથી ઉંદરકા સહિતના માર્ગો પાણીમાં થયા છે ગરકાવ. 10 થી 12 ગામને જોડતો આ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અહીંના ભુંડરખા, પીપળી, લવરડા અને ટાણા સહિતના ગામને હાલ તો આ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આખા રસ્તા પાણીમાં ગરકાવ છે. 12 ઇંચ વરસાદ થયો અને તેને કારણે જિલ્લાના 3 તાલુકા મથકોને હાલાકી છે. તો ભાવનગરની આ જળમગ્ન પરિસ્થિતિ પર સતત અપડેટ આપી રહ્યા છે TV9 સંવાદદાતા અજીત ગઢવી. અજીત, આખરે 24 કલાકથી પણ વધારે સમય થવા આવ્યો છે અને ભાવનગર અત્યારે જળ તરબોળ છે. કયા એવા વિસ્તારો છે કે જ્યાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે? તંત્ર દ્વારા શું ચાલી રહી છે કામગીરી? અજીત, ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો જેસરની અંદર વરસાદ વરસી ચૂક્યો છે. અને જ્યારે અત્યારે અમે ઊભા છીએ ભાવનગરના પાલીતાણામાં ગઈ રાત સુધીમાં, મોડી રાત સુધીમાં 12 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. અત્યારે અમે લવરડા ગામની આગળના એક ગામમાં છીએ. આ જે બે તાલુકાને જોડતો મુખ્ય રોડ છે તે આગળ જતા ભુંદરખા ગામ કરીને આવે છે. તે ગામ 2-4 ગામો છે અને આ સિવાય જો ઘોઘા સહિતના જે 2 તાલુકાને જોડતો જે રસ્તો છે તે આખો રોડ ધોવાઈ ગયો છે. આ સિવાય તમને વાત કરું તો આજુબાજુના ખેતરની પરિસ્થિતિ બતાવું, એટલી મોટી માત્રામાં પાણીનો પ્રવાહ આગળ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને આ શેત્રુંજી નદીથી લઈને આજુબાજુની ઘણી બધી નદીઓ આ સમગ્ર વિસ્તારમાં, ત્યારે પાલીતાણા વિસ્તારની અંદર 12 ઇંચથી વધારે વરસાદ વરસી જતા અને ઉપરવાસમાં ગઢડાથી લઈ અને અમરેલી વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે તેનું મોટા પ્રમાણનું પાણી આ વિસ્તારની અંદર શેત્રુંજી નદીમાં આવતું હોય છે, જેને લઈને નદી કાંઠા ઉપર વસેલા જે ગામો છે ત્યાં મુશ્કેલી સર્જાણી છે. આપ જોઈ શકો છો કે આ નવો આ ડામર રોડ હતો, કોઝવે તો તૂટી ગયો છે. આ સિવાય જે ખેતરોની સ્થિતિ મોટા છે અને જે વાવેતર હતા જે અત્યારે એની અંદર મોટા પ્રમાણમાં ધોવાઈ ગયા છે, નુકસાન પણ ગયું છે. આ સિવાય જો વાત કરવામાં આવે જયેશ તો જે ચોમાસાની શરૂઆતમાં આટલો સારો વરસાદને લઈને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ થઈ છે, ક્યાંક નદીઓ છે તે બે ગાંડી તૂર બની છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો જે શરૂઆતની અંદર આ પ્રકારનો વરસાદ ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર કહી શકાય. અનેક સમસ્યાઓ ચોક્કસપણે ઊભી થઈ છે, પરંતુ જે રીતે ખેડૂતોને જે ફાયદો થયો છે તે વર્ણવી ન શકાય. સમગ્ર ભાવનગર જિલ્લાનો ખેડૂત ખુશખુશાલ છે. પહેલા વરસાદની અંદર ભાવનગર જિલ્લાની જીવાદોરી કહી શકાય એવો જે શેત્રુંજી ડેમ છે તે શેત્રુંજી ડેમ સામાન્ય રીતે ચોમાસાના અંતે અનેકવાર 80% આસપાસ કે 100% ઓવરફ્લો થતો હોય છે, પરંતુ પહેલા વરસાદની અંદર 80% શેત્રુંજી ડેમ ભરાઈ ગયો છે અને એવું લાગી રહ્યું છે જે રીતે ગઢડા અને ઉપરવાસમાં ખાસ કરીને અમરેલી ધારીમાં જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે એનું ઉપરવાસનું પાણી અત્યારે જે રીતે એનો પ્રવાહ ધસમસતો અત્યારે આવી રહ્યો છે, ત્યારે એવું કહી શકાય કે શેત્રુંજી ડેમ છે તે ચોક્કસપણે છલકાવાની પૂરી શક્યતા છે. ભાવનગર જિલ્લાના ચેક ડેમો, અનેક ડેમો છલકાયા છે. ત્યારે આ વિસ્તારના એક ગ્રામજનો પણ અમારી સાથે જોડાયા છે. ભાઈ સાથે વાત કરશું, શું સ્થિતિ છે, આ રસ્તો ક્યાં જાય છે, કેટલી માત્રામાં રાત સુધીમાં વરસાદ પડ્યો છે? અહીંયા વરસાદ ખૂબ સારો થયો છે. આ રસ્તો ભુંડરખા 1 થી ભુંડરખા 2 સુધી જાય છે. અને કેવી ખેડૂતોને અત્યારે કોઈ નવા જે પાક હતા, વાવેતર હતા, એમાં નુકસાન ખરું? હા, નુકસાન ખરું. અને આ વરસાદથી આ વિસ્તારમાં કેટલો ફાયદો, નુકસાન, તમારું શું માનવું છે? આમ ફાયદો છે, પણ અત્યારે તો નુકસાન છે, પછીનો ફાયદો થશે. જયેશ, એક વાત પાક્કી છે, ચોક્કસપણે અત્યારે સમસ્યા છે, તંત્ર છે તમામ પ્રયત્ન કરી રહ્યું છે કે જે ગામો રાત સુધીમાં, અત્યારે જો કે મોટાભાગના ગામોનો સંપર્ક થઈ ગયો છે, મોડી રાત સુધી વહેલી સવાર સુધી 12 જેટલા એવા ગામો હતા પાલીતાણાની અંદર ખાસ કરીને કે જેનો સંપર્ક નહોતો થતો, પરંતુ અત્યારે સંપર્ક થઈ ગયો છે. તંત્ર દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ ગાજેડામાં 40 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પાલીતાણાના એક ગામ છે ત્યાં પણ 15 લોકોનું રાતે JCBથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આવતું, એટલે અત્યારે કોઈ વ્યક્તિની જાનહાનિને કેવા સમાચાર નથી કે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં નથી. તંત્ર સતત એલર્ટ છે. ફાયર બ્રિગેડથી લઈને તમામ લોકો અત્યારે કાર્યરત છે કે કોઈ પણ ગામની અંદર વરસાદ અત્યારે અમે આ ગામડામાં ઊભા છીએ, વરસાદ અત્યારે બ્રેક લાગી ગઈ છે, જેને લઈને અત્યારે જે પાણી છે તે આપ જોઈ શકો છો, આ પ્રવાહ ધસમસતો પ્રવાહ છે તે અત્યારે ધીરે ધીરે વહી રહ્યો છે. હજી તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હજી જણાવી રહ્યા તે પ્રમાણે જળમગ્ન આ પરિસ્થિતિ છે અને પરિસ્થિતિની અંદર તંત્ર પણ ખડે પગે તૈનાત છે કે જેથી લોકોને વહેલામાં વહેલી તકે તમામ રીતે સુરક્ષા મળી શકે અને તેમને સુરક્ષિત સ્થાન પર ખસેડી શકાય. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH